હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડીઝ. મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. હવે આજે આપણે 12 આર્ટ્સના સમાજશાસ્ત્ર વિશેનું સોલ્યુશન લેવાનું છે. તેમાં સૌથી વધારે માર્કનો વિભાગ ડી છે, બરાબર. તો તેનું સોલ્યુશન લેશું. હવે પેપર સ્ટાઇલની વાત કરીએ તો આ રીતે છે: વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, વિભાગ ઈ. તેમાં વિભાગ ડી છે એ 30 માર્કનો છે. તો સૌથી પહેલાં 30 માર્કના સવાલો હું તમને સોલ્યુશન માટે મોકલું. તમે ડાયરેક્ટ મોબાઈલમાંથી વાંચજો. વિભાગ ડીની વાત કરીએ તો પ્રકરણ 1 તેના 8 સવાલો છે, બીજાના 8 સવાલ, ત્રીજાના 8 સવાલ, ચોથાના 7 સવાલ. પ્રકરણ 5ને આપણે સ્કીપ કરીએ, એક નથી લેતા, બરાબર. આટલા પ્રકરણ કરશો ને તો પણ તમારે જરૂરી સવાલો 10 સવાલ લખવાના છે. 10 સવાલો આવી જશે. હવે સવાલ પહેલો: ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. તો જો ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યની વાત આપેલી છે, આ તેની વિશે વિગતે સમજાયું છે. ઉત્સવો લખવાના, ભાષા લખવી, પોશાક, ખોરાક, આ બધી વિગતો લખવી. ત્યારબાદ સવાલ બીજો: ભારતમાં ધાર્મિક વૈવિધ્યની ચર્ચા કરો. જો આ ભારતનું ધાર્મિક વૈવિધ્ય, કેટલા ધર્મ છે, કયા કયા ધર્મ છે, પછી ધાર્મિક સ્થાનો ક્યાં આવેલા છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, એ દરેકની વિગતે ચર્ચા કરવી. સવાલ 3: ભારતના નાગરિકોની કઈ ફરજોમાં રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે. તો નાગરિકોની ફરજો આ બધી લેવી, તેમાં રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે. ત્યારબાદ સવાલ ચોથો: રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળ તરીકે ભારતનું બંધારણ વિશે જણાવો. તો ભારતના બંધારણની વિગત આપેલી છે કે આ બંધારણ છે તે પણ દેશમાં રાષ્ટ્રીય એકતાનું સર્જન કરે છે. કે બંધારણના આમુખમાં આવે છે સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક, પ્રજાસત્તાક વગેરે. સવાલ એના પછીનો: રાષ્ટ્રીય એકતા સર્જવામાં લોકશાહી પ્રણાલી કઈ રીતે મદદરૂપ થાય છે, સમજાવો. લોકશાહી પ્રણાલી આપેલી છે. હવે તે કઈ રીતે રાષ્ટ્રીય એકતા સર્જે છે તેની વિગત. જો આ કેમ કે 18 વર્ષથી મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિ મત આપી શકે, તેમાં કોઈ ભેદભાવ નથી. કોમ, જાતિ, જ્ઞાતિ, ભાષા, પ્રદેશ, લિંગના ભેદભાવ નથી. તેથી સમગ્ર દેશમાં તેને લીધે પણ રાષ્ટ્રીય એકતા આવે છે. સવાલ 6: રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન કઈ રીતે રાષ્ટ્રીય એકતા સર્જે છે. તો રાષ્ટ્રીય પર્વ છે અને રાષ્ટ્રીય સન્માન છે, કે લોકોને ક્યાં ક્યાં એવોર્ડ આપવામાં આવે છે સન્માન કરીને, તેના વિશે બધી વિગતે ચર્ચા કરેલી છે. તેમાં પણ રાષ્ટ્રીય એકતાના દર્શન થાય. પછીનો સવાલ: વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે, સમજાવો. વાહન વ્યવહારના સાધનો એટલે આખો દેશ એક વાહન વ્યવહારોથી જોડાયેલો છે. સડક માર્ગ લ્યો, રેલવે માર્ગ લ્યો, બરાબર. સમગ્ર દેશની અંદર વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક આવેલું છે, 1,15,000 કિલોમીટરનું. તો તેના દ્વારા જોડાયેલું છે. ઉપરાંત સંદેશાવ્યવહારના સાધનો તો સમગ્ર દેશમાં વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન બધા આખા દેશની માહિતી આપે છે. તો એ રીતે પણ રાષ્ટ્રીય એકતા સર્જાય છે. સવાલ એના પછીનો: રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળ તરીકે ભૌગોલિક પરિબળ વિશે સમજાવો.
મિત્રો, તમે અસાઇનમેન્ટ ખુલ્લી રાખીને વાંચજો એટલે તમને સવાલની ખબર પડે અને એના જવાબની ખબર પડે. તો ભૌગોલિક પરિબળ કઈ રીતે રાષ્ટ્રીય એકતા સર્જે છે તેની વાત છે. એમાં પ્રાચીન પરંપરાથી માંડીને વર્તમાન સુધી લેવાનું. હવે પ્રકરણ 2 તેના 8 સવાલો આપેલા છે, તેમના જવાબ લઈએ. સવાલ પહેલો, ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા સ્પષ્ટ કરો. આ ભારતીય સંસ્કૃતિનો અર્થ આપેલો છે, તેનો અર્થ યોગ્ય રીતે સમજાવેલો છે. ત્યારબાદ સંસ્કૃતિની વ્યાખ્યા આપેલી છે, જુદા જુદા વિદ્વાનોએ જે વ્યાખ્યા આપી તેના પછી સવાલ, આદિવાસી કલા સંસ્કૃતિની સમજૂતી આપો. આદિવાસીની કલા સંસ્કૃતિ આપી છે, તેમાં 9 તત્વો હોય કલા સંસ્કૃતિમાં. પછી રાઠવાના પીઠોરાના ચિત્રો કઈ રીતે દોરાય તે બધી વિગતે આપેલી છે. પછી ભારતીય સંસ્કૃતિનું પ્રશિષ્ટ માર્ગી સ્વરૂપ સમજાવો. આ ભારતીય સંસ્કૃતિનું પ્રશિષ્ટ એટલે કે માર્ગી સ્વરૂપ અપાયેલું છે અને તેના વિશે વિગતે વાત થયેલી છે. પછીનો સવાલ 6, લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરાની સમજૂતી આપો. ચોથો સવાલ, તો જો લોક સંસ્કૃતિ અને દેશી પરંપરા અપાયેલી છે તો અહીંયા સુધી છે. પછીનો સવાલ, ભારતમાં ખ્રિસ્તી સમુદાયની સમજૂતી આપો. આ ભારતમાં ખ્રિસ્તી સમુદાય આપેલો છે અને તેની સમજૂતી આપેલી છે. પછી જૈન સમુદાયની સમજૂતી આપો. જો જૈન સમુદાય કઈ રીતે ભારતમાં છે, કેટલા પ્રમાણમાં છે, તેના પ્રકાર ક્યાં પડે, શ્વેતાંબર, દિગંબર એ બધું અપાયેલું છે. પછી શીખ સમુદાયની સમજૂતી આપો. આ શીખ સમુદાયની સમજૂતી કે તેની અંદર એ લોકો 5 કને માને, કેશ, કચ્છ, કડુ, કંધો અને કિરપાણ. તેનો ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ એ બધી વિગતે ચર્ચા થયેલી છે. સવાલ 8, સવાલ એના પછીનો, બૌદ્ધ સમુદાયની સમજૂતી આપો. તો બૌદ્ધ સમુદાયની સમજૂતી. હવે પાઠ 3 તેમાં સવાલ પહેલો, આદિમ જાતિ પંચ વિશે સમજૂતી આપો. આદિમ જાતિ પંચ અને તેની સમજૂતી. સવાલ એના પછીનો, અન્ય પછાત વર્ગ વિશે નોંધ લખો. અન્ય પછાત વર્ગ એટલે કે OBC, બરાબર, અને તેના વિશે કાકા સાહેબ કાલેલકર, મંડળ કમિશન એ બધા જે કાંઈ પોતાના વિચારો દર્શાવ્યા તેની વિગતે ચર્ચા થયેલી છે. પછીનો સવાલ, આદિવાસી વિકાસની કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપો. આ કાર્યક્રમની ટૂંકી રૂપરેખા અપાયેલી છે. પછીનો સવાલ, અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈ જણાવો. તો અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ આપેલી છે અને બધી કલમો આપેલી છે, બધી કલમ તમારે યાદ રાખવી. પછીનો સવાલ, ટૂંક નોંધ લખો. મંડળ પંચનો અમલ અને પગલાં. મંડળ પંચનો અમલ અને તેના પગલાંની ટૂંક નોંધ આપેલી છે. ત્યારબાદ ટૂંક નોંધ લખો. ગુજરાતમાં અન્ય પછાત વર્ગો. આ ગુજરાતમાં અન્ય પછાત વર્ગોની ટૂંક નોંધ છે. બક્ષી પંચે બધી યાદી તૈયાર કરી હતી, જો અહીંયા સુધી છે. કેટલી જ્ઞાતિઓને બક્ષી પંચે સમાવી એ બધી વિગત છે. પછી ભારત અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહો માટેની કલ્યાણ યોજનાઓની ટૂંકી માહિતી આપો. આ કલ્યાણ યોજનાઓની ટૂંકી માહિતી છે. શૈક્ષણિક યોજના, આર્થિક યોજના, અનામત નીતિ વગેરે. તેના પછીનો સવાલ, અનુસૂચિત જાતિના વિકાસ માટે સરકારી યોજનાની માહિતી આપો. તો જો આ સરકારી યોજનાની માહિતી આપેલી છે, એમાં ખાસ કરીને શૈક્ષણિક વિકાસની યોજનાઓની માહિતી છે. હવે પ્રકરણ 4 તેમાં 7 સવાલ. સવાલ પહેલો, મહિલા સશક્તિકરણની વિભાવના સમજાવો. મહિલા સશક્તિકરણ કોને કહેવાય તેની વિગત. આ તેની વિભાવના. હવે સવાલ બીજો, મહિલા સશક્તિકરણના લક્ષણો. આ મહિલા સશક્તિકરણના લક્ષણો આપેલા છે. તેના પછી સવાલ 3, ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ જણાવો. ગુજરાતમાં મહિલા માટેની આરોગ્યલક્ષી યોજના થોડીક વિગત અહીંયા છે. હવે બાકીની અહીંયા બાકીની વિગતો કે
કે મહિલાઓ માટે કઈ કઈ આરોગ્યલક્ષી યોજના છે તે. હવે સવાલ નંબર 4, મહિલાઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂનોની નોંધ લખો. તો મહિલાના રક્ષણ માટે આ મુખ્ય કાનૂનો આપેલા છે અને તેની નોંધ આપેલી છે. હવે સવાલ નંબર પછી 5, મહિલા કલ્યાણલક્ષી કાનૂનના કોઈ પણ 6 નામ આપો. આ કોઈ પણ 6 નામ લખાયેલા છે. પછીનો સવાલ, ગુજરાતમાં મહિલાઓ માટેની સામાજિક કલ્યાણના હેતુઓની યોજનાઓ જણાવો. ગુજરાતમાં મહિલા માટેના સામાજિક કલ્યાણના હેતુઓની યોજના આપેલી છે. આ યોજના આપેલી છે. પછીનો સવાલ, મહિલાઓના બંધારણીય અધિકારો જણાવો. તો મહિલાઓના બંધારણમાં જે અધિકારો અપાયેલા છે કાયદાની રીતે, તો તે અધિકારો બધા અપાયેલા છે. તો અહીંયા 4 પાઠ પૂરા થાય. 5મા પાઠને આપણે સ્કીપ કરવાનો છે. એક પાઠ ન કરો ને તો પણ માર્ક પૂરા આવી જશે. થેન્ક યુ વેરી મચ.